હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના બ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો આજે ભાઈ સવારમાં જો ફ્રેશ થઈને નાઇટ ડ્રેસવાળા લુકમાં જ છીએ. તો રાધાકૃષ્ણવાળું ટી શર્ટ છે જો મેં પહેર્યું નહીં, મસ્ત બરાબર. આ કોટનનું છે ને તો પહેરવાની મજા આવે છે. બધા જાત્રામાંથી જાય ને ત્યાં લઈ આવે. તો બા ગયા હતા ને ત્યાં લઈ આવ્યા હતા. તો મેં કોટનનું છે ને તો પહેરવાની મજા આવશે તો પહેરું છું. અને આજે ભાઈ ઘરે પ્રોગ્રામ છે હલવાનો. તો જો ભાઈ અહીંયા તો હલવો બને છે, દૂધીનો હલવો મસ્ત મજાનો. તો તમે ગોલ્ડ મેં નાખી છે દૂધ અને હલવો બને છે. સાથે આજે ગલેલી કાલે અમે લઈ આવ્યા હતા માર્કેટમાંથી. અને જો ભાઈ મમ્મી આજે રસોઈ બનાવવાની તૈયારી કરે છે ને પપ્પા પાણી પીવા નીચે આવ્યા છે. બહુ ગરમી લાગે છે ને? કેમ છે? સારું છે ને? હલવો ખાવાનો છે, પપ્પાને ખાવાનો છે. ગોળમાં બને કઈ જો ગોળમાં ના બને, ખાંડમાં છે. હા, પેપ્સી તો બધા બહુ ખાય છે. તો હવે હલવો ખાવાનો. તો હલવો બનાવવાનો છે. કલેલી છે જો આ જેલી જેલી હા નંદે ખાલી નંદે. તો જો આ ગલેલી તાળફળી કોણે ખાધી છે કમેન્ટ કરજો. તમે શું કહો છો? હું તો ગલેલી કહું છું, તાળફળી કહેવાય, બે કહેવાય. તો તમે શું કહો છો કમેન્ટ કરજો. આલે હું પપ્પાના પણ 5-6 લઈ આવ્યા હતા. તો 5-6માં બધા એક બે ખાધી છે. 9 તમને 3 6 તો 9. હા 9 હતી. બબે આવશે બધા. હજી પડી હશે ને અંદર. સારું હાલો હલવો બનાવી રાખી. તો મારો હલવો ફાઇનલી બની ગયો છે. અડધી પોણી કલાકથી અમે બે દૂધ અને બધું બાળતા હતા અને મસ્ત બફાઈ ગયો છે અને બની ગયો છે. જો ભાઈ મસ્ત એવો બની ગયો છે હલવો. તો ચાલો બધા હલવો ખારા ગરમ ગરમ ખાવો છે ને? ખાવાનો છે, બનાવ્યો છે. બનાવ્યો છે એટલે ખાવાનો છે ને, એટલે આપણે ખાવાનો. ચલો ગેસ બંધ કરી દઈએ. મસ્ત બની ગયો છે. તો જમવાનું થઈ ગયું છે. આખા અડદનું શાક છે, કેરી છે, ભાખરી છે અને હલવો બનાવ્યો. એ હલવો છે, બહુ મસ્ત બન્યો છે હલવો. અને આજે આ ફાઇન છોકરીનું રિઝલ્ટ આવી ગયું. એટલે હમણાં જો વિડીયો કોલિંગ કરે ને તો તમને બધાને બતાવું. તો બા ને પપ્પા ને મમ્મી ને બધા એક હારે જ જમવા બેસી ગયા છે. પૂર્વા, શું રિઝલ્ટ આવ્યું? 95. કોંગ્રેચ્યુલેશન. તો પેકિંગ ચાલુ થઈ ગયું છે ફરી પાછું. અહીંયા આવવાની ઉતાવળ હોય ને અહીંયાથી પછી પાછું જવાનું હોય ને ત્યારે થોડુંક દુઃખ લાગે. એટલે આવવા જવાની બંને એટલી ઉતાવળ હોય એમ કહીએ આપણે તો ચાલે. તો અત્યારે ભાઈ બધા કપડાં મારા રિપીટ થઈ ગયા છે. મતલબ કે હું છે ને 8 જોડી લઈને આવી હતી. 8 દિવસ થઈ ગયા એટલે આપણે 8 જોડી પહેરી લીધા છે. હવે પાછું જશું. હવે કદાચ અલકાફઈ આવશે ને તો ત્યાં ફરી પાછી રોકાવા આવીશ. થોડું પછી વેકેશન છે ત્યાં, પછી ટાઈમ નથી રહેતો વેકેશન પછી. તો અત્યારે મેં પેકિંગ કરી દીધું છે. આ માળિયામાંથી કાલ માળિયું સાફ કર્યું તો એમાંથી કાપડ નીકળ્યું હતું. ડ્રેસનું કાપડ લીધું છે. સાથે 2 પ્લાઝા લઈ લીધા છે. તો આવું બધું નાનું વસ્તુ લઈ લીધી છે. અને હવે મેં કીધું 2 ઘરખી ભરી દઉં અને કાલે સવારે એટલે શુક્રવાર સવારે મારે નીકળવાનું છે. બરાબર? એટલે જાણે કંઈ મોટી બસ બાંધી હોય ને એવી અહીંયા હું વાતો કરું છું. બસ તો નથી આપણા માટે, પણ ધવલ તેડવા આવવાના છે. આ તો પપ્પા મૂકી જાય ને કાં તો ધવલ તેડી જશે. અને જવાનું છે હવે અમારે રાજકોટ. એટલા માટે મારે જતું રહેવાનું છે. નકર તો ભાઈ રોકાવાનું હતું, કે નકર એમ હતું કે 15-20 દિવસ રોકાઈશ. બટ હવે રાજકોટ જવાનું છે એટલા માટે બધી બુકિંગ થઈ ગઈ છે. ફરી પાછું અઠવાડિયું રોકાઈ જાઉં એટલે આપણને શાંતિ થઈ જાય. તો મમ્મી ગયા છે ઉપર કામથી. ઘંટી આવી ગઈ છે દહીંનું દળવા ચેક કરવા માટે. એટલે મેં કીધું હું છે ને થોડું ખંજેરો કરી લઉં ત્યાં સુધીમાં. વાસણને હું ખંજેરી લીધું, કપડાં હવે વાળી લઉં અને મારું બધું ફેલાયેલું છે બધું હરખું કરી. ચાલો ફટાફટ કરી નાખી. તો હું લેપટોપ અહીંયા લઈને જ આવી હતી. એડિટનું કામ હતું એટલે લેપટોપ મૂકી દીધું છે. તો મેં કીધું બધું આપણે હરખું ગોઠવી દઈએ. અને લેપટોપની બેગ પણ આપણી બેગની અંદર જ મૂકી દઈએ એટલે એક જ બેગ હાચવવાની રહી. તો ત્યારે તો ભાઈ આવું કંઈક ચાલે છે. બરાબર? પેકિંગ થઈ ગયું છે. વાયર બધા અમુક વાયર હોય એ ભૂલાય નહીં, કેમ કે પછી ઘરેથી અહીંયા દોડવાનું રહેશે. કાલે મારે કપડાં પેકિંગ કરવાના છે એટલે કાલ તો જવું જ પડશે. આજ સુધીમાં હું બેગ તૈયાર કરીશ, કેમ કે જવાનું છે મામાના ઘરે મામા મહિનો કરવા. અને આ ઘડિયાળ જુઓ, ધવલે મને છે ને વેલેન્ટાઇન ડેની ગિફ્ટ લઈ આપી હતી. બરાબર? અમે ક્યાંક ગયા હતા ને અર્બન ચોક,
તો અર્બન ચોકથી મને આ ગિફ્ટ લઈ આપી, મને ગમીને તો જો કે એની આ ડિઝાઇન ધવલને ગમી હતી, આ ડિઝાઇન મને ગમી હતી, પછી મેં આ વોચ લઈ લીધી છે. અત્યારે કમ્બાઈન પહેરીશ, પણ મેં હજી સુધી પહેરી નહોતી કેમ કે આ મોટી થતી હતી, કડી કાઢવાની હતી, અને હવે મેં છે ને આની કડી કાઢી નાખી છે, એટલે એકદમ માપોમાપ થઈ ગઈ છે. વોચ તો બહુ મસ્ત લાગે છે, અને બ્રેસલેટ છે ને મને થોડુંક મોટું થાય છે. વોચ તો હું પહેરીશ જ કેમ કે મને બહુ જ ગમે વોચ. આ રીતે વોચ પહેરી લીધી છે. હવે આ બધું આપણે અત્યારે નવું છે, નવું પહેરવાનું છે, હારે લઈ જવાનું છે, એટલે બધું થઈ ગયું. પપ્પાએ કડી કઢાઈ દીધી છે, અને હજી આજે અત્યારે માર્કેટ જવાનું છે. તો માર્કેટમાં તો છે ને આજે મમ્મી માટે દુપટ્ટોને એવું લેવા જવાનું છે. મારે તો આઈ થિંક હા એક ઘડિયાળને સેલ લખાવવાનું છે, તો એ કામ કરવાનું છે. બાકી વસ્તુ તો મારે કાંઈ લેવાની નથી. તો ચલો ફટાફટ બધું મૂકી દઈએ. તો હું ને મમ્મી બે ઘરે આવી ગયા છીએ, થોડી ઘણી શોપિંગ કરીને, અને આજ તો ગીતા બાબુ પાસે ભાભી પાસે બેસવા ગયા હતા, તો ત્યાં બેસીને આવ્યા અને વાતો બહુ બધી કરી. ઘણા દિવસ પછી બધા મેળા, એટલે હું ઘણા દિવસથી ગઈ નથી શોપિંગમાં. આજે ભાઈ મમ્મીને 2-3 ડ્રેસ આ પપ્પાએ સીવી દીધા છે, તેના દુપટ્ટા લીધા છે, અને મેં લીધા છે ઘરમાં પહેરવાના ચંપલ. હવે શું કામ લીધા છે તમને બધાને ખબર તો પડી જ ગઈ છે, કેમ કે મને છે ને પેની બહુ દુખ્યા કરે છે. જ્યારે કેકને એવું બનાવવાનું હોય ને જાજી વાર ઊભું રહેવાનું થાય ને ત્યારે બહુ દુખે છે. હવે મારે છે ને રાજકોટથી આવું ને એટલે મારે હાલવાનું ચાલુ કરવાનું છે ખાસ કરીને, અને ખાસ કરીને બીજું આપણે શરીર થોડુંક ઉતારવાનું, કેમ કે આ પેનીનો દુખાવો પછી હેરાન કરે આપણને. એની કરતાં તો સારું છે શરીર થોડુંક ઉતાર નાખીશ, અને સાથે સાથે આપણે આ થોડાક ટાઈમમાં ચપ્પલ પહેરશું ઘરમાં, એટલે દુખે નહીં ચપ્પલ પહેરવાથી. અને અત્યારથી આવું બધું થવા માંડ્યું છે, એટલે મને તો ટેન્શન આવી ગયું છે કે હવે શરીર મારું વધી ગયું છે ને એટલે જ આવું થાય છે. તો હવે આપણે ધીમે ધીમે ટ્રાય કરશું કે થોડુંક સ્વીટ ખાવાનું ઓછું કરી નાખશું, બહારનું ખાવાનું ઓછું કરી નાખશું. ધીમે ધીમે આમ ચાલુ કરીએ ને ત્યારે આપણે માંડ ડાયટિંગ ઉપર શિફ્ટ થશું. તો ચલો અત્યારે તો મમ્મી બનાવી રહ્યા છે રસોઈ, જોકે હજી ચાલુ નથી કરી, 7:45 થયા છે, અને મમ્મી પાલક સુધારે છે. તો આજે પાલકની ભાજીવાળી છે ને? કાલ સવારે તો છોકરી વહી જાય. શુક્રવાર સવાર આવી હતી, શુક્રવાર સવાર વહી જાય. તો ઠેલો ક્યારે ભરે? તો ભાઈ મારે કંઈક વસ્તુ ઘટતું છે એ લેવા જવું પડે ને પછી કંઈક. તો જો ભાઈ હજી આ સવારનું બપોર કરે છે ને, બપોરની સાંજ કરશે બરાબર. એ બપોર પછી તો એ 5-6 વાગી જાય. પણ મારે તો એના કરતાં જાજા કપડાં લેવા હોય ને તકલીફ એ હોય. અને કંઈ થોડું ઘણું લેવાનું હોય તો એ લેવાઈ જાય. આઈબ્રોને એવું કરવાનું હોય તો થોડું ઘણું એ થઈ જાય. એવું બધું કંઈ કામકાજ છે તો કાલે થઈ જાય. અને 11 વાગી જાય, બપોર જ થઈ જાય જવામાં, મારે મોડું જ થાય. અને અત્યારે બીજું ભાખરી કરવાની, નાનો લોટ બાંધી નાખીએ, ભાખરી કરી નાખીએ, અને મમ્મી બનાવે છે ભાજી, તો પાલકની ભાજી ખાઈ લઈએ. તો ફાઇનલી હું અત્યારે ઘરે આવી ગઈ છું, અને જમીને ફ્રી થઈ એટલે પહેલું કામ મેં કીધું પહેલાં બેગ ભરવાનું કરી દઈએ. મામાને ઘરે વેકેશન કરવા જવું હોય તો બેગ તો ભરવી જ પડે ને. 5 દી રોકાવું તો 5 જોડી કપડાં જોઈએ, એટલે 1-2 જોડી એક્સ્ટ્રા, એટલે 5-7 જોડી કપડાં આપણે નાખવાના છે. અને પ્રસંગ છે તો એની એક સાડી નાખશું. જોઈએ હવે ગરમી બહુ હશે ને તો સાડી નથી પહેરવાની, તો આપણે સરારા પહેર નવી નાખી છે એ પહેરી લઈશું, અને નકર આપણે સાડી પહેરશું. જોઈએ હવે બધા ત્યાં જઈને ખબર પડે કેવી ગરમી છે. અને હવે આપણે કટલેરી જવાનું છે. તો મેં કટલેરીમાં છે ને મેકઅપનું બોક્સ ઓલરેડી ભરેલું હતું, કે ગઈ હતી ત્યારે હું ભરી ગઈ હતી. આની અંદર મેં મટીરિયલ બધું આપણું મેકઅપનો સામાન મેં એડ કરી દીધો છે, તો આ તો ડાયરેક્ટ એમ જ મૂકવાનું છે. હવે આપણે કટલેરીનું બોક્સ રેડી કરવાનું છે. એ બોક્સની અંદર બંગડી છે, ગળામાં પહેરવાનું છે, પછી આપણે સોનાનું તો બધું ઘરે મૂકીને જવાનું, એટલે એ બધું આપણે પેકિંગ કરવાનું રહ્યું છે, તો આપણે કરી લઈએ. વાઇપ્સ તો અત્યારે જોશે જ ઉનાળામાં તો બહુ જ જોશે બરાબર. વાઇપ્સ કાંઈ નહીં તો બહુ ગરમી થાય તો મોઢું લૂનાકો થોડી વાર ફ્રેશ થઈ જઈએ, અને ટિશ્યુ પેપર બધું જોશે, એટલે એ બધી વસ્તુ આપણે પેક કરવાની રહી છે. તો ચલો ઘરે આવી ગઈશું ને, તો મેં કીધું બપોરના ટાઈમમાં જે કરવાનું 2 વાગી ગયા છે, અડધી કલાકમાં એ કરી લઈએ, પછી કલાક આરામ કરી લઈએ, અને પછી આપણે પાછું જે રિપીટ છે એ કરશું. તો અત્યારે પેકિંગમાં બેગ તો મારું અડધું ફડધું તો ભરાઈ ગયું છે, અડધા ફડધા જે કપડાં નીચે પડ્યા છે. અને આમ જુઓ ભાઈ હાલત, મેં શૂટ કરવા માટે છે ને કેમેરો મૂકવા માટે ટેબલ ઉપર લીધું, પણ મેં કાંઈ શૂટ કર્યું નહીં. છેલ્લે નીચે બેઠી ત્યારે યાદ આવ્યું, બેગ છે મારું લેપટોપનું, મારી બધી વસ્તુ છે, ઓલી બાજુ કાપડ મૂક્યું છે પપ્પાને ઘરેથી લાવીએ, અને નીચે હું બેસી ગઈ છું.
તો હવે આપણે પહેલાં કટલેરી ભરી લઈએ અને પછી આગળ જોઈએ શું કરીએ. તો જો ભાઈ ફેસ ઉપર આજે ફર્સ્ટ ટાઈમ આપણે માસ્ક લગાવ્યું છે. તો આ ફ્રૂટ માસ્ક આવે એ મેં લગાવ્યું છે, પહેલી વાર લગાવ્યું, ટ્રાય કર્યું છે કેવું પહેરે કોને ખબર. આ તો મેં કીધું ટ્રાય કરીએ, બીજું તો કંઈ નહીં. બાકી હું કંઈ કરતી તો નથી, ફેશિયલ એવું તો કંઈ કરાવતી જ નથી, બરાબર, મને નથી ગમતું કાંઈ. એટલે આ પહેલી વાર ટ્રાય કરીએ છીએ. હવે જોઈએ આપણે મોઢું ચોખ્ખું થાય છે કે શું થાય છે. શું થાય મને તો આઈડિયા નથી, તમને આઈડિયા હોય તો કમેન્ટ કરજો આનાથી શું બેનિફિટ રહી છે. અને મને બહુ વ્યવસ્થિત લગાવતા આવડતું નથી, એટલે જેવું આવડ્યું એવું અત્યારે તો કર્યું છે. ચલો ભાઈ થોડી વાર આપણે સૂઈ જઈએ માસ્ક લગાવી. તો મારી ગાડી પિયરથી 20 દિવસે 20 ને 15 દિવસે આવી છે. જો મસ્ત ચકાચક કરી દીધી છે અને ધોઈ બહુ મસ્ત ધોઈ દીધી છે. એટલે એના 250 રૂપિયા તો ધોવાના લીધા છે સર્વિસના. અને આપણી ગાડી મસ્ત આવી ગઈ છે, જો નવી થઈ નાખી આવી ગઈ છે, કેમ કે અંદરની બેટરી નખાઈને એના જ આપણે 15,000 રૂપિયા દીધા છે. અને બેટરી આવી ગઈ છે, એટલે હવે આપણે ગાડી લઈને ગમે ત્યાં જઈ શકશું. એટલે હવે હું ખુશ થઈ ગઈ. 15 દિવસે ગાડી આવી છે અને આ પપ્પાની ગાડી આડી પડી છે, જોઈ લો છે, મસ્ત મજાની થઈ ગઈ છે ટકાટક. તો હવે ગાડી આવી ગઈ ને એટલે હવે હું ગમે ત્યાં જઈ શકાય અને ગમે ત્યાં આપણે લઈ જઈને વસ્તુ લેવા જાવું આવશું બધું એમ. પણ એ ગાડી આવીને મારે કાલે જવાનું છે રાજકોટ, 2 વસ્તુ ભેગું થઈ ગયું છે. એટલે હવે હમણાં તો થોડાક દી નથી હકાવવાની, પણ પપ્પાને હકાવવાની. હો પપ્પા તમે થોડાક દી હકાવજો. હકાવે, હા થોડાક દી પપ્પા હકાવે એટલે સર્વિસ બર્વિસ વ્યવસ્થિત થઈ જાય અને પછી આપણે હકાવવાનું આવે ને ત્યારે. તો અત્યારે મમ્મી તો ઘરે નથી, હું બનાવવાનું કંઈ નક્કી થયું નથી. મારા નામની ગાડી થઈ ગઈ છે. હવે મારા નામની થઈ જાય ને, ધવલે નવી લીધી, પપ્પા પાસે છે. તો હવે વધુ કોણ, હું હકાવવાવાળી હું એકલી. કેવલભાઈ હકાવશે પછી એની થઈ જાય. એટલે જ્યાં સુધી હું હકાવું ત્યાં સુધી મારી, પછી નવી કેવલ ને નવી આવે. આ કેવલ ને જાય જૂનામાં શીખવાની હોય ને પછી નવામાં મારે નવી લેવાની. હા હા હવે મારો વારો. હવે જ્યારે નવી લેવું ને ત્યારે મારે લેવાની. પછી આ જૂની જાય કેવલ ને, જૂની કેવલ ને. જૂના માણસો નવા માણસો જે આવે ને ગાડી ચલાવતા ચલાવતા એને જૂની ગાડી હકાવવાની, અને જેમ અમે જૂના થઈ જાવી ને એટલે અમારે નવી લેવાની, ની બધી નવાને હકાવવાની. લોકો આયલા કરે આવું બધું હોય, એટલે જે શીખતા હોય એ પાડે તો ઉપાધિ નહીં જૂની ગાડી. તો હું તો સરસ એવી શીખી ગઈ, એટલે મને તો આવડે છે. હવે તો ઇલેક્ટ્રિક ગાડી હોય ને એટલે કાંઈ જોઈ નહીં. અને હવે હરવું ફરવું ખાવું પીવા જ્યાં જવું હોય ને છુટ્ટી. હવે રખડ્યા કરવાનું મારે મમ્મીએ વેકેશનમાં. ફાઇનલી મારું પેકિંગ થઈ ગયું છે અને માળમાળામાં બધું હમાડી દીધું છે, કેમ કે બહુ બધો સામાન થાય છે. કેમ કે હું ત્યાં રોકાવાની છું 5-6 દિવસ અને ખૂબ મજા કરવાની છે. તો આપણે 5-6 જોડી કપડાં હોય, બીજું કટલેરી હોય, પછી સાથે સાથે સ્ટ્રેટનિંગનું મશીન છે, પર્સ છે, કટલેરીના 2 ડબ્બા છે. તો ભાઈ આ બધું વધતું જાય એટલે આની અંદર હમાવવું બહુ મુશ્કેલ છે. અને 1 જોડી તો ચંપલ છે. તો આવું બધું હોય ને એટલે બેગ તો ભારે પણ એટલી થઈ જશે. હજી તો પાણીની બોટલ ને નાસ્તો તો બાકી જ છે. તો હવે આપણે સાથે સાથે વિડીયોનો એન્ડ લઈએ. મેં કોમ્પ્યુટર ચાલુ કરી દીધું છે, કેમ કે અત્યારે મારે કરવાનું છે એડિટ. તો તમારો જે આ વિડીયો છે એ તમને ટાઈમ ટુ ટાઈમ મળી જાય, એટલા માટે હું એડિટ કરી દઉં છું અત્યારે. આવતીકાલે તમને મળી જશે અને પછી તમને નાની નાની રીલ્સ મળશે. કેમ કે વિડીયો આખો લઈને એને એડિટ કરવું મારી પાસે પોસિબલ નથી, કેમ કે ત્યાં લેપટોપ ના હોય અને આ કેમેરાની જે ક્વોલિટી છે એ મોબાઈલની અંદર સપોર્ટ ના કરે. તો રીલ્સ છે એ મોબાઈલની અંદર એડિટ થઈ જતી હોય છે, એની ક્વોલિટી લો હોય છે, એટલા માટે. અને આપણે વિડીયોનો અહીંયા એન્ડ લઈ લઈએ. કાલથી આપણે મસ્ત મજાના એક સરસ મજાના વ્લોગ આવવાના છે, કેમ કે બધા તમને અલગ અલગ વ્યક્તિ જોવા મળશે. મારા મામાને ત્યાં, માસીના ત્યાં, એટલે એ લોકોને લગભગ તમે બ્લોગમાં જોયા જ નથી. માસીને આઈ થિંક જોયા હશે કદાચ હમણાં પ્રસંગમાં બધે, બરાબર. પણ મામાને એમને તો તમે કોઈ એમને જોયા જ નથી. તો હું આ તમને ઇન્ટ્રોડક્શન કરાવીશ. મારા મામા છે, 2 મામા 2 મામી અને એમના છોકરાઓ બધાના મેરેજ થઈ ગયા છે. તો અમે બધા ભેગા થવાના છે ઘણા સમય પછી, અને ખૂબ મસ્તી પણ કરવાના છીએ, વાતો કરવાના છીએ, એન્જોય કરવાના છીએ. તો એ તમને બ્લોગમાં જોવા મળશે. તો ચલો આજનો વિડીયો અહીંયા લઈએ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર, ગુડ નાઇટ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ગુડ નાઇટ.